શીર્ષક અસ્તિત્વનો વિસામો. સમર્પણના એ ઉંબરે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. ક્યારેક પોતાનું મન મારીને એ બીજાનું મન રાખી રહી છે. જન્મભૂમિના આંગણેથી શરૂ થયેલી એ કર્મભૂમિની સફર પથરાયેલા પથ્થરોમાં પણ એ ઘર શોધીને જીવી જાય છે. સંવેદનશીલ એનું હૃદય મૌન રહીને ઘણું કહી જાય છે. સ્મિત પાછળના સંઘર્ષ ક્યાં કોઈને કદી પરખાય છે. દુનિયા સાથેના સંવાદમાં ક્યાંક સ્વ પોતે રહી જાય છે. પોતાની સાથેની મૈત્રી જ એનો સાચો વિસામો કહેવાય છે. કલમ ઉપાડી લખે જ્યારે એ પોતાની જ બધી વેદના, ત્યારે કદાચ એ સ્ત્રી ફરી પોતાની જાતને મળી જાય છે. કવિશાની કલમ.